નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માની અંદર બે ન્યાય જોયા હતા. એમાં આપણે આજે ત્રીજો ન્યાય જોવાનો છે. તો આપણે બે ન્યાયની ચર્ચા કરી હતી, અગ્નિશિખા ન્યાય અને અવ્યાપાર ન્યાય. અગ્નિશિખા ન્યાય છે એમાં આપણે અગ્નિની જ્વાળા છે જે ઉપર તરફ જ ગતિ કરે છે, એટલે કે માણસે પણ એનું જે લક્ષ્ય છે એ સિદ્ધ કરવા તરફ જ ગતિ કરવી જોઈએ. એટલે માણસે કોઈ કામમાં પ્રવૃત્ત થયા હોય તો એ કામને લક્ષ્ય સુધી પહોંચાડવું જોઈએ. તો વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીએ હંમેશા પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે જ્ઞાન પ્રાપ્તિના સાધનો અપનાવવા જોઈએ. ત્યાર પછીનો ન્યાય જોયો તો આપણે વ્યાપાર અવ્યાપાર વ્યાપાર ન્યાય. હવે વ્યાપાર એટલે કે ક્રિયા. આપણે જે મનુષ્યો બધા ક્રિયા કરી રહ્યા છીએ, એટલે કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો એમાં આપણે નિષ્ણાત છીએ, આપણે એમાં પ્રવૃત્ત થયા છીએ, તો એ કામ આપણે ચોખ્ખી રીતે અને એમાં નિષ્ણાત હોવા જોઈએ. અને બીજું કામ છે એ સોંપવામાં આવે તો એમાં આપણે નિષ્ણાત હોતા નથી. અહીંયા ત્રીજો ન્યાય છે ઇક્ષુરસ ન્યાય. એટલે ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ. ઇક્ષુ એટલે કે શેરડી અને રસ એટલે કે શેરડીનો રસ. હવે શેરડીનો રસ પ્રાપ્ત કરવો હોય આપણે તો આપણે પીલાવવું પડે છે. જે આપણે શેરડીનો રસ કાઢવા જે સિચોડો હોય, મશીન હોય, એની અંદર શેરડીને પીલે છે. તેમાંથી પીલાઈને આપણને રસ, મધુર રસ પ્રાપ્ત થાય છે. અને જો શેરડીનો સાઠો આપણે ખાઈએ તો એમાં આપણે દાંતની કસરત કરવી પડે છે. શેરડીના સાઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. શેરડીના પ્રત્યેક સાઠાને આ રીતે કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી જ હોય છે. પરંતુ જો આ ભેટ મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો અને આ શેરડીના સાઠાને કોલ્હુમાં પીલવો પડે છે. હવે આપણે જોઈએ છીએ સાઠો છે શેરડીનો, એમાં કુદરતે એવો મધુર મીઠો રસ ભર્યો છે. તો આપણે શેરડીના પ્રત્યેક સાઠાને જે કુદરતે આપેલી છે શેરડી, એ શેરડીના રસને આપણે માણવો હોય મધુર રીતે તો એમાંથી આપણને સૌપ્રથમ તો મશીનમાં કોલ્હુમાં પીલવો પડે છે, એટલે કે પીસાવવું પડે છે. અને પછી મધુર રસ આપણને પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ શેરડીના સાઠા તરફથી વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સાઠાને કોલ્હુમાં પીલે નહીં તો શેરડીનો સાઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. હવે કોઈ પણ માણસ છે એ શેરડીના સાઠાની છે કોલ્હુમાં પીલાતો નથી, એટલે કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અથવા તો હોશિયાર થવું હોય તો હંમેશા મહેનત કરવી પડે. એટલે આપણે અહીંયા પીલાવાનો શબ્દ છે એ અર્થની અંદર કે આપણે હંમેશા મહેનત કરવી પડે તો આપણને લક્ષ્ય સિદ્ધ થાય છે. એટલે કે કોઈ પણ માણસ છે એ કોલ્હુની જેમ પીલાય નહીં તો એને કોઈ પણ સારું પરિણામ આવતું નથી. તો શેરડીનો સાઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. એટલે માણસ છે એ પોતાનું જ્ઞાન પ્રાપ્ત ન કરે તો એ જ્ઞાન છે એ રૂંધાઈ જાય છે, લોખંડની જેમ કાટ લાગી જાય છે. આ સ્થિતિમાં શેરડીના સાઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી, પરિણામે તેનો લાભ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ જ રહેતો નથી. એટલે કે ભગવાને આપણને જે શરીર, મગજ, તે જે આપ્યું છે
તો એનો ભરપૂર ઉપયોગ કરવાનું કહે છે. જો માણસ છે એ જ્ઞાન પ્રાપ્ત ન કરે તો એ શેરડીના સાઠાની જેમ સુકાઈ જાય છે, પછી એમાંથી રસ નીકળતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. એટલે માણસની અંદર જે કાંઈ શક્તિ છે એ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો એ પ્રયત્ન ન કરે તો એ જ્ઞાન છે એ જાત મેળે નષ્ટ થઈ જાય છે. એટલે કે વિદ્યાર્થી હોય તો એની અંદર અમુક ભણવામાં હોશિયાર હોય, અમુક ચિત્રમાં હોય, અમુક દોડવામાં હોય, તો એનામાં જે જ્ઞાન શક્તિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે, એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂરી છે. આ માટે પહેલાં શેરડીના સાઠાને જેમ કોલ્હુમાં પીલવો પડે છે, તેમ જે તે વિદ્યાર્થીને પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલાવવાનો રહે છે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થી કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પોતાને પણ મળી શકતો નથી. હવે માણસની અંદર તો શક્તિ હોય છે, પણ વિદ્યાર્થીની અંદર પણ જો શક્તિ હોય એને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે તેને બહાર લાવી અને તેનામાં જે જ્ઞાન છે એ બહાર લાવવું જોઈએ. જો ન લાવી શકીએ તો એ પણ શેરડીના સાઠાની જેમ છેવટે સુકાઈ જાય છે. એટલે શેરડીના સાઠાને જેમ આપણે કોલ્હુમાં પીલીએ છીએ તેમ વિદ્યાર્થીને પણ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલવાનો છે. એટલે કે હંમેશા એને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો છે. હવે એમ પૂછાય કે ઇક્ષુરસ ન્યાય એટલે સમજાવો. તો ઇક્ષુરસ એટલે કે શેરડીનો સાઠો. હવે શેરડીના સાઠાને જેમ કોલ્હુમાં પીલીને એનો બધું રસ છે એ કાઢવામાં આવે છે, તેવી રીતના માણસે પણ મહેનત કરીને પોતાનું જ્ઞાન બહાર લાવવું જોઈએ. ત્યાર પછીનો ન્યાય છે ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ ન્યાય એટલે કે કોઈ પણ પરિવાર છે, કોઈ પણ માણસ છે એ પોતાની મહેનત કરતો હોય અને મહેનત કરીને જે બાળક છે એ આગળ વધી શકે એ ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વધારતી એક સંજ્ઞા છે. હવે આપણે વ્યાકરણની અંદર પણ જોઈ શકીએ છીએ, એમાં ઉપસર્ગ ન્યાય ઉપસર્ગ શબ્દ આવે છે. પરા જેવો શબ્દ જ્યારે કોઈ ભૂ જેવા ક્રિયાવાચક શબ્દ ધાતુની સાથે જોડાય છે ત્યારે તેમની ઉપસર્ગ સંજ્ઞા થાય છે. હવે ઉપસર્ગ સંજ્ઞા કઈ રીતે થાય? તો કે પરા જેવા શબ્દો હોય અને ભૂ જેવા ક્રિયાવાચક શબ્દોની વાચક શબ્દની ધાતુની સાથે જોડાય. પ્રહરંતી, ગચ્છંતી જેવા ભૂ જેવા શબ્દો એટલે ભવંતી શબ્દ જોડાય ત્યારે તે ઉપસર્ગ સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસો જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાય છે. આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. હવે કોઈ પણ શબ્દ હોય એને ધાતુ લાગે એટલે એ શબ્દનો અર્થ પણ બદલાઈ જતો હોય છે. તો ઉપસર્ગ શબ્દ ન્યાય છે તો એ ધાતુની દ્રષ્ટિએ પણ જોઈએ તો જેમ દરેક ધાતુનો પોતાનો અર્થ છે છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે, તેમ દરેક માણસનું પણ કોઈને કોઈ અર્થ પ્રયોજન કે ઉપયોગ હોય જ છે. પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાવાનું થાય ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો રહે છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે. હવે અહીંયા વ્યક્તિની વાત કરી છે. ઉપસર્ગ લાગે એટલે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. એવી રીતના વ્યક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોડાય
એટલે એનું વ્યક્તિત્વનું અસ્તિત્વ છે એ બદલાઈ જાય છે. જેમ કે કોઈ માણસ છે એ મજૂર છે, પણ પરિવાર માટે એનો માણસ છે, પણ જ્યારે બીજાના ખેતરમાં જાય છે ત્યારે એ મજૂર બની રહે છે. ત્યાર પછી બાળક છે એ ઘર પરિવાર માટે બાળક છે, અને જ્યારે શાળાએ જાય છે ત્યારે એ વિદ્યાર્થી બની જાય છે. પછી ડૉક્ટર છે, તો એ ઘરે હોય તો એક પરિવાર સભ્ય છે, અને જ્યારે હોસ્પિટલે જાય તો એ ડૉક્ટર બની જાય છે. એટલે કે આમ કોઈ પણ શબ્દ હોય કે વ્યક્તિ હોય એની સાથે ઉપસર્ગ જોડાય અને તેનો અર્થ બદલાઈ જાય છે. જેમ કે એક મજૂરી કરતો પરિવાર છે. આ પરિવારમાં રહેલા બાળકનો પોતાનો અર્થ, પ્રયોજન કે ઉપયોગ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવામાં રહે છે. પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લઈને શિક્ષકની સાથે જોડાય છે ત્યારે તેના જીવનનો અર્થ, પ્રયોજન કે ઉપયોગ બદલાઈ જાય છે. બાળકરૂપી ધાતુ શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાઈને રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. આવી જ રીતે રોગી વૈદ્ય સાથે, પ્રજા રાજા સાથે, ગ્રાહક વેપારી સાથે પોતપોતાના અર્થ, પ્રયોજન કે ઉપસર્ગને બદલી શકે છે. એટલે કે માણસ છે એ કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવે, જેમ કે અહીંયા શિક્ષકના સંપર્કમાં વિદ્યાર્થી આવે તો એનો અર્થ, એનું પ્રયોજન બધું બદલાઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ઉપસર્ગ એટલે કે કોઈ પણ શબ્દ સાથે બીજો શબ્દ જોડાય, ક્રિયાવાચક શબ્દ, ધાતુ કે ગમે તે જોડાય અને શબ્દનો અર્થ બદલાઈ જાય. તેમાં અહીંયા વ્યક્તિ છે એ પણ બીજા સાથે જોડાય ત્યારે એનો અર્થ પણ બદલાઈ જાય છે. ત્યાર પછી પાંચમો ન્યાય છે ઉસર વૃષ્ટિ ન્યાય. ઉસર વૃષ્ટિ ન્યાય એટલે કે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય. ઉસર એટલે કે જે જમીન છે એની અંદર, વૃષ્ટિ એટલે કે કાંઈ પણ વરસાદ ન આવતો હોય, જેમ કે કચ્છમાં જંગલ છે એમાં કાંઈ પણ રણમાં ઉત્પન્ન થતું નથી. જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિને ઉસર કહે છે. વૃષ્ટિ એટલે કે વરસાદ. ઉસર ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. હવે વરસાદ છે એ જરૂર કરતાં વધારે પડે અને જરૂર કરતાં ઓછો પડે તો પણ જમીનમાં કાંઈ પણ થતું નથી. જેમ કે આપણે જોઈએ છીએ દરિયા કિનારે જમીન હોય અથવા તો જે રણમાં જમીન હોય તો ત્યાં કાંઈ પણ થતું નથી. એટલે ત્યાં જમીન છે એની અંદર આપણે ઉગાડવા માટે સારો એવો વરસાદ જોઈએ, સારું એવું જમીન જોઈએ. ભૂમિ બે પ્રકારની છે. એક પ્રકારની ભૂમિમાં કંઈ ઉગી શકે નહીં. આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવે છે, તેથી ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી. આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવતી નથી, તેથી ઉસર ભૂમિ તરીકે ઓળખાય છે. હવે બે પ્રકારની ભૂમિ છે, જમીન છે. જેમાં ઉર્વરા ભૂમિ છે એમાં બધા પાકને સારી રીતે ઉગાડવાની શક્તિ ધરાવે છે, અને બીજી ભૂમિ છે ઉસરા ભૂમિ. ઉસર ભૂમિમાં કાંઈ પણ પાક તૈયાર થતો નથી. એ તો જાણીતી વાત છે કે ઉર્વરા ભૂમિમાં વૃષ્ટિ વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે, જ્યારે ઉસર ભૂમિમાં વૃષ્ટિ થાય તો તે બિનઉપયોગી બની રહે છે. આ ઉપરથી આ ન્યાય સમજાવે છે. એટલે કે જે આપણું ખેતર છે એમાં આપણે પાક વાવીએ, વરસાદ થાય તો એ બધું આપણી સફળ બને, એ આપણું ઉપયોગી થાય. અને જે જમીનમાં કશું વાવતા નથી આપણે, ત્યાં વરસાદ થાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી. કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં વસ્તુ પહોંચાડવા
કોઈ પણ વસ્તુ કે જ્યાં પાત્રતા હોય ત્યાં જ વસ્તુ પહોંચાડવી જોઈએ, તો તે ઉપયોગી બની રહે છે. પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એને જ્ઞાન આપવું હોય તો એની પાત્રતા જોવી પડે. જેમ કે ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી હોય એને આપણે કોલેજનું જ્ઞાન આપીએ તો એ કોઈ જરૂરી રહેતું નથી. ધોરણ 12માં વિદ્યાર્થી હોય તેને આપણે પહેલાં બીજા ધોરણનું જ્ઞાન આપીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે પાત્રતા જોઈને હંમેશા આપણે જ્ઞાન આપવું જોઈએ. જેમ કે એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા ખાતર, પાણી, જમવાની છે. તેથી આ વૃક્ષને જો કોઈ ખાતર, પાણી આપે તો તે ઉપયોગી બની રહે છે. પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલો થાળ ધરાવે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી છે. કેમ કે વૃક્ષમાં એ વસ્તુઓને જમવાની પાત્રતા નથી. આમ જેવી જેની પાત્રતા હોય તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે ઉપયોગી છે. જ્યારે જે પાત્રતા નથી તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે, વ્યર્થ બની જાય છે. એટલે કે કોઈ પણ માણસની પાત્રતા જોઈને આપવું જોઈએ. વૃક્ષ છે તો એને પાણી આપવું જોઈએ, ખાતર આપવું જોઈએ. તેમ છતાં આપણે એને દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલો થાળ આપીએ તો એ જમી શકતો નથી, એટલે ગ્રહણ કરી શકતો નથી. એની પાત્રતા નથી. એટલે કે માણસને હંમેશા પાત્રતા જોઈને જ આપવું જોઈએ. હવે છેલ્લો ન્યાય જોઈ લઈએ, 6. કંટક વિધ ન્યાય. કંટક વિધ ન્યાય આ ન્યાય છે એટલે કે કાંટો વાગ્યો હોય એ ઉપરથી આપણને ઉપદેશ આપ્યો છે. કંટક એટલે કે કાંટો અને વિધ એટલે કે વિંધાયેલું. કંટક વિધ ન્યાય એટલે કે કાંટો અને વિંધાયેલું, કાંટાથી વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તેવી વ્યક્તિને કંટક વિધ કહે છે. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. આ સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. એ હકીકત છે કે પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં કાંટો જ સહાયક બની રહે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. એટલે કે માણસ છે એને કાંટો વાગ્યો હોય તો આપણે કાંટો સેફ્ટી પિન કાંટા વડે જ કાઢી શકીએ છીએ. એટલે માણસને કાંઈ પણ કાર્ય હોય તો તે જે લાગેલું હોય એ જ કાર્ય એના ઉપરથી થાય છે. આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ બની રહે છે. આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજ અને વ્યવહારો ગોઠવ્યા છે. જેમ કે લોઠું ઘણી મજબૂત ધાતુ છે પણ તેને કાપવા માટે લોઢું જ ઉપયોગી બની રહે છે. સાપના વિષનું મારણ કરવા માટે સાપના વિષમાંથી દવા બનાવવામાં આવે છે. આમ જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી દુઃખનું નિવારણ થાય છે. એટલે કે માણસ છે એને કાંઈ પણ દુઃખ હોય તો એ જ દુઃખનું કારણ બને છે, એ જ દુઃખ દૂર કરવાનું પણ કારણ બને છે. હવે સાપ આપણને જે વિષ છે, સાપ આપણને ડંખ માર્યો હોય એના વિષથી આપણે મૃત્યુ પામીએ છીએ, પણ એના જ વિષથી દવા બનાવવામાં આવે છે. હવે લોઢું હોય, લોખંડ એકદમ મજબૂત છે તો એને કાપવા માટે પણ લોખંડની જ જરૂર પડે છે. આ ઉપરાંત આ ન્યાય ઉપરથી એક બીજો ઉપદેશ પ્રાપ્ત થાય છે. જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે તે જ વિષમાં માણસ જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી શકે છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. હવે માણસને એમ થાય કે કાંટો વાગ્યો છે તો કાંટા વડે જ કાંટો કાઢવો પડે છે.
તો માણસનું જીવન છે એ જે કાંઈ દુઃખ હોય એને દૂર કરવા માટે એ જ દુઃખનું નિવારણ બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે 6 ન્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે આ બરાબર વાંચી કમ્પ્લીટ કરી લેવાના છે.